આજે સવારે બોબો જાગ્યો અને કહે, આજે મારે સમાજ સેવાનું કામ કરવું છે. બાપ રે! આપણા ગામમાં આટલો બધો કચરો ક્યાંથી આવ્યો? બોબો કહે, આમ નમ રહેશે તો ગામના લોકો બીમાર પડશે. મારે કંઈક કરવું પડશે. બોબો કહે, કાકા કાકા, આજે આપણે ગામને સાફ કરી નાખીએ. પછી બંને કાકા દીકરો ઝાડુ અને કચરા પેટી લઈને નીકળી પડ્યા. બોબો, હવે બોબો ધ સફાઈ હીરો બનશે. બોબો ધ સફાઈ હીરો ધડિંગ દારાનો નીચે પડે છે. કાકા કહે, ધીમે ધીમે બોબો ધ સફાઈ હીરો. ચાલો મિત્રો, સાથે મળીને સફાઈ કરીએ. પછી બધા કચરો કચરા પેટીમાં નાખે છે. પછી બોબો સૂકો અને ભીનો કચરો અલગ અલગ કરે છે. કાકા કહે, કચરો તો સાફ કરી નાખ્યો, અને કહે, પાણી પણ સાફ કરવું જરૂરી છે. વાહ! ગામ ચમકી ગયું હો. ગામના લોકો કહે, વાહ બોબો, તને તો સલામ છે. બોબો કહે, સફાઈ રાખો અને સ્વસ્થ રહો. બોબો કહે, રોજ થોડી સફાઈ કરજો, એટલે આવી પરિસ્થિતિ ન આવે. આજે તો ખૂબ મજા આવી. કાકા કહે, વાહ બોબો, આજે તારા લીધે ગામ ચોખ્ખું થઈ ગયું. બોબો કહે, સ્વચ્છ ગામ ખુશ ગામ. જો મિત્રો, આવા જ કોમેડી વિડિયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરતા જાજો.